જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં મનની નકારાત્મકતાને પાર કરાવે પુષ્ટિ માર્ગ. તો કઈ રીતે આ પુષ્ટિ માર્ગ આપણને પાર કરાવે, તો એના બે દ્રષ્ટાંતથી આપણે સમજીએ. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે એક પહેલો દ્રષ્ટાંત જોઈએ આપણે કે એક ભાઈને અગત્યના કામસર ઓચિંતું દૂરના શહેર જવાનું થયું. પ્લેનની ટિકિટ માટે તેમણે એર ઇન્ડિયાની ઓફિસે ફોન કર્યો. જવાબ મળ્યો કે ફ્લાઇટ બાય ફૂલ થઈ ગઈ છે. અને ભાઈ આ સાંભળીને દુઃખી થઈ ગયા કે વેઇટિંગમાં ટિકિટ બુક કરાવી કે ભલે કંઈ કન્ફર્મ થાય તો ઠીક છે. હવે થોડી વારમાં એર ઇન્ડિયાની ઓફિસેથી ફોન આવ્યો કે બીજા મુસાફરોની ટિકિટ કેન્સલ થઈ છે, એટલે તમારી ટિકિટ કન્ફર્મ થઈ છે. થોડી વાર પહેલાં દુઃખી થયેલા ભાઈ હવે ખુશ થઈ ગયા અને એને હાશ થયો અને પોતે રાજી થયા. હવે ફટાફટ તૈયાર થઈ એ ભાઈ એરપોર્ટ જવા નીકળ્યા. માર્ગમાં કારનું ટાયર ફાટી ગયું. એરપોર્ટ પહોંચી શકાય તેમ હતું નહીં. પાછા એ ભાઈ દુઃખી થઈ ગયા. એર ઇન્ડિયાની ઓફિસે ફોન કર્યો તો એવી માહિતી મળી કે પ્લેન થોડું મોડું છે, તમે કોઈ રસ્તો કાઢશો તો પહોંચી શકશો. એ દુઃખી થઈ ગયેલા ભાઈ પાછા સુખી થઈ ગયા. હવે બીજી બાજુ બીજી એક કારમાં એને લિફ્ટ માગી. એ કાર ચાલકે એમાં એને બેસાડી દીધા. થોડા આગળ ગયા તો માર્ગમાં પણ એક અકસ્માતને કારણે ટ્રાફિક જામ થઈ ગયો. કાર અટકી ગઈ. એ ભાઈ વળી પાછા દુઃખી થઈ ગયા. બીજા રસ્તેથી એરપોર્ટ જવાય છે એ વાત જાણી અને એ ભાઈ પાછા ખુશ થઈ ગયા કે ભાઈ અહીંયા ભલે ટ્રાફિક જામ થઈ ગયો પણ હજી એક રસ્તો બીજો છે, પણ ત્યાંથી એરપોર્ટ આપણે પહોંચી શકાય. તો એ પાછા એ ભાઈ ખુશી થઈ ગયા, રાજી થઈ ગયા. હવે એરપોર્ટ તો પહોંચી ગયા પણ ખબર પડી કે ફ્લાઇટ તો ભાઈ ઉપડી ગઈ. અને આ ભાઈ પાછા હતાશ અને પાછા દુઃખી થઈ ગયા અને લેન્જમાં ખડકેલી ખુરશી ઉપર બેસી અને વિચાર કરવા લાગ્યા કે બહુ મહેનત કરી, બહુ ધમપછાડા કરવા ફ્લાઇટ પકડવા માટે, પણ અંતે પણ મોડું થઈ ગયું અને ફ્લાઇટ તો ઉપડી ગઈ. અને ભાઈ દુઃખી થતા થતા આવું વિચાર કરતા હતા. થોડી વાર માટે થોડી મિનિટમાં સામે ચાલતા ટેલિવિઝન પર બ્રેકિંગ ન્યૂઝ આવ્યા. રેલવેના એર ઉપર ટીવીની એડમાં આવતું હતું, જાહેરાતમાં, કે ભાઈ જે પ્લેન અહીંથી હમણાં ઉપડ્યું એ પ્લેન ક્રેશ થઈ ગયું છે. અને ભાઈનું બધું દુઃખ જતું રહ્યું. તેમને થયું કે હાશ, જો વહેલા અને સમયસર પહોંચ્યા હોત તો હું પણ આ ક્રેશ પ્લેનમાં સામેલ હોત અને મારું પણ ગિરિરાજ ધરણ કી જય થઈ ગયું હોત. એટલે આ મનની કેવી માયાજાળ છે. બીજું એક દ્રષ્ટાંત કે એક ભાઈ મંદિરમાં ગયા, ભગવાનને ફરિયાદ કરી કે ભાઈ તું કેવો છો, મારી પાસે પગમાં પહેરવા ચંપલ પણ નથી. આજે તો હું મંદિરની બહાર જઈ કોઈના ચંપલ ચોરીને લઈ જવાનો જ છું. મંદિરના પગથિયા તે ઉતરતો હતો, ત્યાં સામેથી એક અપંગ માણસ ઢસડાઈને ભગવાનના દર્શન કરવા આવતો જોયો એણે. તેના બંને પગ પણ ન હતા. એ જોઈને તેણે ભગવાનની માફી માગી કે ભાઈ મારી પાસે ખાલી ચંપલ જ નથી, પગ તો છે ને. પણ એ વ્યક્તિએ પહેલાં અપંગને જોઈને પૂછ્યું કે તું ભગવાનને કેવી શું ફરિયાદ કરવા જાય છે ભાઈ?
તારે શું ફરિયાદ છે ભગવાન પાસે? તને 2 પગે અપંગ કેમ બનાવી દીધો? તો પેલો અપંગ ભાઈ સામે જોઈને કહે કે ના, હું ભગવાનનો આભાર માનવા જાઉં છું કે થોડા દિવસ અગાઉ મારો અકસ્માત થયો હતો, મારા બંને પગ કાપવા પડ્યા. મારે તો ભગવાનનો એ આભાર માનવો કે બંને પગ ભલે કાપવા પડ્યા પણ મારા બંને હાથ તો બચાવી લીધા, બીજું શરીર તો મારું સલામત છે. ઘટનાને મનથી હકારાત્મક જોવાની કેવી વિશાળ અને ઉત્કૃષ્ટ દ્રષ્ટિ છે આ ભાઈમાં. કોઈ ગુલાબમાં કાંટા જુએ તો કોઈ કાંટામાં ગુલાબ જુએ છે. કોઈ ટેબલ પર મૂકેલો પ્યાલો અડધો ખાલી જુએ તો તે પ્યાલાને કોઈ અડધો ભરેલો જુએ. તો માનવ શરીરમાં આવેલું મન ક્યાં આવેલું છે તે કોઈ ચોક્કસ પૂર્વ કહી શકે તેમ નથી. તેનો આકાર, વજન, રંગ એ કોઈનો નિર્દેશ નથી. હા, મન એટલે મગજ, તેમાંથી ઉત્પન્ન થતા તરંગો તેમ માની લઈએ તો માનવ શરીરમાં તે ખોપડીમાં આવેલું અને શરીરના સંચાલનમાં બધો આધાર મન ઉપર હોય છે. શરીરનો આપણો સંચાલનનો મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન મરકડ જેવું છે. આદિકાળથી શરીરનો અને મનનો ઝઘડો ચાલ્યા કરે છે. શરીર એક દિશામાં દોડે તો મન ઉલટી દિશામાં દોડે. શરીરની ગતિ ધીમી અને મનની ગતિ અતિ ઝડપી છે. શરીર અને મન વચ્ચે ચાલતો સંઘર્ષ એટલે ચિંતા. સારા સમાચાર માટે સાબિતી માગતું મન અને નબળા સમાચાર મળતાની સાથે જ તરત જ સ્વીકાર કરી લેતું એ કેવું વિચિત્ર મન! આ સાચી વ્યક્તિમાં માત્ર એકાદ દોષ દેખાય અને મન એને દોષિત જાહેર કરવા તૈયાર થઈ જાય. ખાલી એક દોષ હોય પણ કોઈ વ્યક્તિમાં એકથી વધારે ગુણ દોષ દેખાતા હોય છતાં મન એને ગુણવાન જાહેર કરવા તૈયાર થતું નથી. મન જ્યારે તણાવ હેઠળ આવે ત્યારે શરીરમાં વિવિધ રોગ ઉત્પન્ન થાય છે અને તે રોગને આમંત્રણ આપે છે, જેમાં હૃદય રોગ, હાઇપરટેન્શન, લો બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, એસિડિટી, કમરના દુખાવા, પેટના રોગ મુખ્ય છે. આ સિવાય હિસ્ટેરિયા સ્ત્રીઓમાં વિશેષ જોવા મળે છે. માનસિક તાણ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે ઉપરોક્ત રોગના ભોગ બનવું પડે છે. આપણા મન ઉપર 2 બાબતની ખૂબ જ ઊંડી અને માઠી અસર થાય છે. એમાં પહેલું છે ઈગો એટલે અહંકાર. અહંકાર ઘવાયો હોય ત્યારે અથવા અપમાન થતું હોય ત્યારે ખાસ કરીને કોઈની હાજરીમાં તેની અવળી અસર પડે છે. મન બેચેન થઈ જાય છે. શરીરનું ચેતાતંત્ર રિએક્શન આપે છે. બીજું નબળાઈ એટલે કે વિવશતા. જ્યારે વ્યક્તિને એમ લાગે કે હવે આપતો પરિસ્થિતિનો સામનો કરવા મારી પાસે કાંઈ છે નહીં, હું એકલો છું, ત્યારે શરીરની સમગ્ર નર્વસ સિસ્ટમ બ્રેકડાઉન થઈ જાય છે. તો આવા મનને નાથવા શું કરવું? કોઈ વાદ્ય ઉત્કૃષ્ટ રીતે વગાડતું હોય તો તેને તાર સખત બાંધેલા ન હોવા જોઈએ તથા તદ્દન ઢીલા પણ ન હોવા જોઈએ. યોગ્ય રીતે બંધનમાં અને મુક્ત રહેવા જોઈએ કે જેથી સારો સૂર એમાંથી નીકળી શકે. તેવી જ રીતે મનને સ્વચ્છંદતામાં પણ વિહારવું ન દેવા જવું જોઈએ અને તેના ઉપર વધુ બંધન પણ ન લાદવું જોઈએ. આ કેવી રીત થઈ શકે? તો તેનો ઉપાય શ્રીમદ વલ્લભાચાર્યજીએ પુષ્ટિપંથમાં આપણને આપણા માર્ગમાં બતાવ્યો છે. કરતાપણામાં અહંકાર હોવો આવશ્યક છે. જ્યારે હું કોઈ કાર્ય કરું ત્યારે મારામાં જો અહંકાર ન હોય તો કાર્ય કરવાની મને પૂરેપૂરી મજા આવે નહીં. સ્વભાવથી કાર્ય કરતો હોઉં તો અહંકાર ના જાગે, પણ સામર્થ્યથી જો હું કોઈ કાર્ય કરું તો મનને અહંકાર જાગે. ચતુર માણસ તેને દાબી દે છે. બીજાના અહંકારને તોડવા જ વ્યક્તિ પોતાનો અહંકાર વધારતી હોય છે. તો આ અહંકારને પરિવર્તિત કરવાની જરૂર છે. આપણને અહંકારને છોડવાનો નથી કીધો આ મહાપ્રભુજીએ.
જેમ આંગળીના નખથી કોઈને નહોર ભરાવીએ અને કોઈ વસ્તુ ચીરી પણ શકાય, છતાં આપણને નખને વધવા દેતા નથી, તેને કાપીને સુરેખ નખ બનાવીએ છીએ, નેલ પોલિશ વડે રંગીને એને શોભાયમાન બનાવીએ છીએ. એટલે હિંસા પ્રધાન વસ્તુને આપણે અતિશય સૌંદર્યમાં ઉપયોગ કર્યો. નખની જેમાં અહંકારનો પણ સંસ્કાર કરવો જોઈએ. આચાર્ય ચરણ શ્રી વલ્લભાધીશ પ્રભુ કહે છે કે અહંકારને શણગારો, એને દબાવો નહીં, એને વાળો દાસો અહમ કહીને. આ એનો સાચો શણગાર છે. અહંકાર ભક્તિમાં સાધક થઈ જવો જોઈએ, તો એ અહંકાર બાધક નહીં થાય. દાસો અહમની પ્રક્રિયા કરશો તો તમારી પાસે જે કાંઈ છે તે પણ પ્રભુ માટે વાપરવાની ઈચ્છા થશે તો સાચું. દુઃખ ભાવન દ્વારા દીનતા પ્રગટ થશે. નિસાધનતામાંથી દીનતા પ્રગટ થશે. દીનતા પ્રગટ થતાં અહમતા મમતા છૂટી જશે. અને કદાચ અહમતા મમતા ન છૂટે તો હું ભગવાનનો છું તેવી અહમતા રાખીએ અને ભગવાન મારા છે એવી મમતા રાખીએ તો પણ કલ્યાણકારી છે. દયારામભાઈ કહે છે કે કરવા પ્રસન્ન ચાહે પ્રભુને તો અભિમાન અળગું રાખ. દીનતા એ ભગવત દર્શનનું બીજ છે. દીનતા પ્રભુને સર્વ સમર્પણ કરીએ ત્યારે આવે. આપણે બ્રહ્મ સંબંધ મંત્ર ગ્રહણ કરતી વખતે શ્રી ઠાકોરજીને સર્વ સમર્પણ કરીએ છીએ. આમ સર્વ પ્રભુને અર્પણ કરીએ અને પછી પ્રસાદી રૂપે તેની આજ્ઞા લઈ એનો ઉપભોગ કે ઉપયોગ કરીએ. જેમ શેઠને ત્યાં નોકરી કરતા સેવકને શેઠને ધંધામાં ખોટ જાય કે નફો થાય કે નુકસાન થાય, કાંઈ પણ થાય, પણ એ નોકર ઉપર કાંઈ એના મન ઉપર અસર થતી નથી. તેવી જ રીતે આ બધું પ્રભુનું છે, એટલે તેને કોઈ ચિંતા કરવાની રહેતી નથી. જ્યારે વ્યક્તિને એમ લાગે કે હું નિસહાય છું, એકલો છું, ત્યારે શ્રી ઠાકોરજીમાં અનન્યતા રાખવી જોઈએ. એટલે કે અનન્ય આશ્રય શ્રી ઠાકોરજીમાં હોવો જોઈએ. જેમ રસ્તો ક્રોસ કરવા બાળકને કુટુંબના કોઈ એક સભ્યની જ આંગળી પકડવી પડે છે. બીમાર પડતા સહુ પ્રથમ આપણે ફેમિલી ડૉક્ટરની સલાહને અનુસરીએ છીએ. ચાતક પક્ષી ફક્ત વર્ષનાથનું જ જલ પીએ. જમીનમાંથી જોઈતું હોય તો થોડા અંતરે ખાડા ખોદવાથી જલ નહીં મળે, પરંતુ નિર્ધારિત કરી એક જગ્યા ઉપર જે ઊંડો ખોદકામ કરીએ કૂવા જેવું, તો એમાંથી ચોક્કસ જલ મળે છે. બધા દેવને ભજતા કોઈ દેવ મુશ્કેલી વખતે હાજર રહે નહીં. હોજમાં દૂધની લોટીનો પ્રસંગ જાણીતો છે, પણ એક જ આશ્રય પ્રીત બંધી શ્રી વલ્લભ પદસો ઓર ન મન મેં આવે હો દ્રઢ ન ચરણ ન કેરો ભરોસો. શ્રી ઠાકોરજી પોતાની ઈચ્છા પ્રમાણે જ કાર્ય કરે છે, પોતાના ભક્તના હિતમાં હોય તે જ કરે છે. નારદજીને વાંદરાનું મોઢું મુખારવિંદ આપી અને એ દ્રષ્ટાંત જાણીતું છે. વિવેક ધૈર્ય આશ્રય અને નવરત્નમાં આની વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. જેમ ચપ્પાથી શાક સમારાય અને ગુસ્સો આવે તો એ જ ચપ્પુ કોઈનું ખૂન પણ કરી નાખે, એમાં ચપ્પાનો કોઈ દોષ નથી, પણ વાપરનારનો દોષ છે. તેમ મનમાંથી નકારાત્મક વિચારો કાઢી નાખી અભ્યાસથી મનમાં હકારાત્મક વિચારોનું સર્જન થાય તો આ પંથમાં આપણે આગળ વધી શકીએ. શ્રી વલ્લભાધીશ કી જય.